એટલે રામ બસ બરોબર. હલ્દીમાં થો કે વકડો કોઈ તોડી નાખ્યો એ નરાસડી લાવવાનું લેલો હે ને નારસડી એટલે એ સુબહ કેટલી વાર છે રે વાત વર્ષ યાદ કરો ના કર્યો બધા તૈયાર થઈ ગયો છે એ આગળ હા એટલે નારસડી લાવો બડી વજે એટલે તમે શું હવારના શું હળિયું કરો અરે હવે આ રીજો તૈયાર કરવો પડે ને બાકી હગી બાજુના ચલા બોસ તમને દોરો હે એ તો એના કાકો દિયાલ છે ફેર એના હાજર છે કે એટલે આ તો હારે આ તો કોનો છે ખબર છે આ તો ભારો લાયા છે બાળક પહેરવા નહીં અમારો છે તમારો નહીં. હમણાં તો કાકો બધી કોઈ કમાણા લાગી છે કે ઘણા પૈસા શું ચિંતા નહીં. આપું જ નહીં આમ જેવા તૈયાર થઈ જાય એટલે પકડો કે આગે હમણાં આવો શું કરો એટલે તમે વળખે કરો એટલે સુભા એટલે આપણો એનો વકડો રહેતો નહીં શું કરું પકડો અને પેલા બીજા જે જાય પેલા બીજા એ ખબર નહીં કે જોડની તૈયારી છે એ તો ખરા ટાઈમે તો આવશે બસ છેલ્લે આ પકડ એટલે મોરભાઈ તો દેખાતા જ નહીં મોરભાઈને મોઢા થડાયા છે ઈસુભા હા એટલે પેલા લખુભાઈ જાય દેખાતા નહીં એ ગામમાં ગયા છે ગામમાં જાય કે કોમ છે થોડું આવતા હશે. એટલે આપણે હાલ છે કોમે જવાનું હોય એને ખબર નહીં હોય કે જોડની તૈયારી બધા કરે પડશે હા આયા હા ગામમાં તમે. ફરતા તો ઓટો મારો છે ગામમાં બીજું શું કરું હોય ઓય ઘેરવા તૈયાર કરો નહીં તો ખબર જ નહીં પડતી પણ તમે વાતો કરી તૈયાર કરવા વાળા અને પેલા એકદમ થોડું તૈયાર કરવાની વાત કરો ઈસુભા તમારા આવડું છે મેં જતા રાખશું લ્યા ના મારા આડો મારે ઘરે જ હતા કે હું આવું છું હું તો આવો તો લેવા એટલે મેં મને કીધું રહેતા આવજો લેવા આવો છું લખુભા હા તમે એક કામ કરો હા તો પેલા પરુણા બેઠા ઈસુભાઈ ઘેર બોલાવીને આવો તમે જો અને બીજા ભાઈ પેલા છે મોરવાઈ જાય છે મોરવાઈ એ આગળ ઓમા હેડો પકડ લો એ કોઈ પડી જ નહીં માર લગનની. મને કોઈ ઓવર એ એરિયા રાખજો આવજો બાકી બધું આવે દિવસ આવ્યું ભોય મારે પાછો કાઢો પાછો ભોય કાઢો મારે તે ફિટ કરી દીધું. બરાબર પાછો કાઢો આવો કાઢો એ આડો પાછો કાઢજો ઘરને કેટલી વાર છે? અરે ઉભા રહો કે લે આ તૈયાર તો કરવા જાવ વગર એમણે જતા રહો દોરો આ લાડા હજી કરો આટલી વાર શું કરો? મારી શું આ તૈયાર નહીં કરતા. આવ્યું લેવડો તૈયારી કરો આપણે હળો. મહેમાન વધારે કે હોય પેલો મોરવાઈ એમ લાગે પકોડના કાઢે સારી વાત છે ખોટા કરો ખોટા ખોડો હવે તો જોનનું મોડું થાય પછી. કમ્પ્લીટ કમ્પ્લીટ મોરવી દેખાતા નહીં. પછી મોડી જોડ લઈ જાવ તો પછી હમણાં મુરત જતું રહે હમણાં ખબર બોલાવો લોકો મોરવી કાંઈ મોરવી દેખાતા નહીં, મોરવી કે પછી જતા રહ્યા ના અજક ભાઈ બીજે ફોન કરો કરો અને ઈ ભાઈ એને દોલભાઈ નહીં આયા દેખાતા છે. મોરવાઈ? એટલે છે મારું મોડું કોઈ સોન હેડી જલ્દી આવો કાઢો કે લ્યા અરે હા આવી જો અડધામાં આવો હા હા તો આવો હડો આવી ફોન કર્યો અડધામાં આવે આવી હાલો નહીં તો વળખે કે મોરવે તો પહેલો આપવું પડે અને મેં મોરવે તો જોવે પહેલો નહીં આપણી છે ડાયરેક્ટ જોન ની છે અને પછી એ તો પછી પાછા કાઢશી ઓવે ઓય કે અમને આવા ના દીધા તૈયાર કર્યો પણ નહીં તો ખબર તો છે કે તમને આપણે ઘડિયા લગન લેવડો નહીં તો એટલે આપણી છે ભાઈ આપણી છે જ્યાદા ઇન કેસ જેમ મળે એમ ફટાફટ કરો આપણે તો ઓવે એટલે ઉભો થાય તો લાગે તું પત્રીને બેહારો ખુરશી પત્રીને બેસ હળો આ તો જોનમાં મોજ મોજ કરી નાખવી છે. તો જોનમાં મોજ બાસ યા પેલી બીજી ખુરશી લાવો. ના ના દારૂ ના તો ના તો આપણે દારૂ વાળો નહીં ખડતો. ના હોય અડો સાચી વાત છે આડો. આ પાવણા બેહારો થોડા ઘેર આ બેહો એમ બેહો ખાયો છે એ બાજુ બેહો આઈ જડો મોરવે એટલે તમે પેલા વાળખે કરો એટલે ચલો હવારના આપણે મુહૂર્ત વીતી જાય તમને અરે થોડું કોમ હતું એટલે શું કામ હતું મોરવાઈ થઈને શું મોડા મોડા આવો છો વધારો ભોય બેજો ધોલા બેહો ખુરશી પર. અમીના ભોય બેઈ જા અમાર ના, ના, બેહો, બેહો. આપણી ખુરશી બેજો બેહો તમે અમે ઊભા હતા અરે ઈસુપા ઉભા તો આગેવનને બેહો તો કે ખુરશી બેહો હમણાં આવરા એ સાંજે તા કોણ હતું નહીં આપણે ઘરના જ થી બેવાયો હાલ એ આડો મેલે મોટા તો આડો પેલા પરોણા ગાડી વાળા ઊંઝા હી ધરી તો તમે એને બોલીને આવો જોડો
બોલે ગાડી તૈયાર કરાવતો જોડો તો હું બોલાવો અને ગાડી તૈયાર કરીને આવો આપણે ઘેર જવું પડશે ગાડી કોઈ તૈયાર કરવી નહીં આપણે સાલ છે ને હમણાં લઈને ગાડી તો તૈયાર કરવી સાલ તમે લઈને આવો હવે એ તો બીજી વાર નેટ આ તો લગન શું હે એ સારું હે કે પેલું ના થો તમે જોડો તો બોલો ગાડી લઈને એને ઉઠાડીને ગાડી લઈને નર લઈને આવો સારું તો જલ્દી એ આગેવાન આવી વાત નથી કરવાની તમારે કેમ અમારા હાડું તો બધા આખા ગામમાં મૂકી એવા છે એવા છે તો કોઈ વાતો નહીં એટલે હું એને કીધું નહીં તો બેહો તમે પોણી લાવો પોણી કોણે વાલા તૈયાર જોરદાર કર્યો બાકી હા તો તમે તો આવતા છો ને અમે તૈયાર કર્યો છે આ કોણ મેલી છે આવારા હટલા આપવું પડે પડે અમારે વધુ કરવું પડે એ તો કવડું પડે કે નવા નવા લગન નહીં કરતા આ શેરવાણી ભાડે લાવી કે પછી પોતાની લાવી પોતાની લાવી. જેટલા કપડા કેટલે લાય આમ તો ફોર્મમાં છે હાલ તો દોઢ પૈસા પેલા વિગો પાટી વેચી મારે શું લખું ભાઈ ના ના આ તો પૈસા પડ્યા હતા કે હા. અમે કાકા ભરી ઘણા દોઢ પૈસા કમાના એવું પૈસા મુકેશભાઈ હું તો કદી અમારા આ ભાઈ અમારા લખુબા અમારા ભાઈ રહ્યા એ ભદ્રીને જજવાન તો ઘેર જ બેઠા કોઈ કમાતો જ નહીં છે લાયા છે એમ તો ભલે બેંક તોડીને લાયા પણ લાયા કરી ગમે તે લાયા હોય કોઈ નવા જૂનું જ કર્યું નહીં કે ના ના કોઈ નવા નહીં કર્યું ના તો શું કહેવાય હાચે જ ને આગેવાન ઓય ક્યાં જો બધે કાલ ઉઠીને પછી એવું ના થાય કે તમે કોઈ વિષમાં આવ્યું ને પછી એવું ના લાગે કે આ તો પાણી વેસાયું છે અમે ફોન તો કર્યો ને આપણે જોન લઈ જઈએ એ હું ફોન કરવા જ હાથું ફોન કરો કરો કે અમે હવે નીકળા હતી હોય આમ તો આમ છેડે ફોન કરો એ આઠો ઓરા હાલ રહેવા દે પાછી રહેવા દે હાલ જ કરો પેલા મહેમાન તો એનો કોમ હતો કે નીકળી ગયા અહીં અને ચાવી આલીને જાય તો ગાડી તમે હાચી ગયો મને ગાડી ફાવતી નહીં ના ના એ તો મહેમાન નહીં તો હું હમણાં લાવવા પડશે તો જોશે પણ નહીં આવતા એ નીકળી જાય હમણાં આવશે તમને બોલાવવા પડશે તમે બે પણ નીકળી ગયા છે તમે બે વાર બે તો હું બોલાવું પછી હેડો ફોન કરો આવડે છે ભાઈ તમે ફોન કરો ફોન પણ ના રહેવા દે હાલ નહીં પણ ઈસુબા તમે હાચી લો ગાડી હાચી લો આપણે બરાબર પેલા મહેમાન આવે ગાડી આવે ને પછી હેડો પછી એટલે ફોન કરો આપણે પેલા એ હોમે વાળી પાર્ટી એમ નહીં આગેવાન હીરા ગાડી દાલે ઈસુબન ડ્રાઈવર છે હાચી લે ગાડી ચાવી તો આલીને જાય હા. પણ એમ કે એને થોડું મોડું થતું હતું કે હોય. એટલે હેરે નીકળી જાય એટલે કો આગળ આ ડ્રાઈવર તો આપણે શી ઘણા એમ તો હું એમ તો લઈ લઈ તમારે આડું આપતા હોય તો પછી ચાવી હું લાવું પણ રીપીટ આગેવાન વાત હોભળો. હા. ઈસુભાઈ હાચે પેલા બળદ ગાડા હાચે નથી નાચે ગાડી હાચી કે હું એમ કહું. અરે તમને શું ખબર હોય હું તો ગાડીઓ હજી ઘણી એવું એમ તો એ તમે મોટી પણ ગાડી આડું ગાડી બતાવો હાકે છે કે? મોટી ગાડીમાં જાણી ગાડીમાં ઘણો ફરક આવે પાછો આમ તો આયા હજી લઈ તો અમે ઘેર લેતા લે લેતા ભગવા આ પેલા તો ભગવાન ને જાતા લેવડો હોય આપણે બે જાતા મળો લેવડો અમે ચાવી લઈને આવો પાલા મિલી જશે કે એને મોડું થતું હતું એટલે લઈને આવો ચાવી હેડો આટલે ના આવજો. એ હો વળખા ના કરતા એ હા મેં કે આ તો વળી શું કે મોડું થતું આજે જ કે ઈસુબાન ગાડી આવડે છે કઈ કે હું તો મોટી ગાડી આખે પહેલા કરી જેની ગાડી આખે પહેલા નહીં પાસ ના કાં તો ઘરને બસમાં રાખશે જો પાછી વાત હોય કે આપણે પેલું પેલું કરવું હતું એને પૂછવું હતું વગીને કે એમને ગાડી ના હાલવ રહેશે એ તો હાચી લે હેડો. અને પણ એ બીજું શું કહું આની પાસે ભરભારી ગાડી છે પાછી પરુણ ગાડી પૂછાવ તો આપણે ના જવાય કે પણ જે પેલા કે ઘરોને કીધું એ નહીં લાગે કે. કીધું હેડો વાંધો નહીં એ લખવો બે હોય તમે લો બે આમાં બે કોઈ પગ દુખી આ તો નાસી નાસી નો તમે તો પણ કેવા નાસ્તા હતા. અને આ ગાડીવાળા કેટલે રહ્યા હજી કેટલું મોડું કરશે પણ પેલું પૂરું જતું રહે હા આયા કે આવી જાય તો પેલા મહેમાન ને લઈને આવ કે નતા આ મહેમાન કે મેમોની તો પેલા હતા કે હું કીધું હેડો કીધું આપણે જાવું બે આડા સાથ લાયા રાવડી ઓલે હડો તો બે બાળકા નતા હડો તમે બે હેડો હવે આડો તમે માં આગળ તો જાત તમે હા આ મહેમાન પાણી પાવા પડું પાણી પાવા પડું જો ફટાફટ પૂરું કરો પણ મહેમાન ને પેલો બધા પાણી પાવા ઊભા થવા પડે ઊભા આ થવા પડ્યું છે હાલ ચાલો હારા કેવા મલકો એ બેઠા બેઠા. લે હરાક છે હરાક અલે ઈશ્વર 17 લાવો હડો વાત થયું લે પકડી લાડે હવે આ વાર દેખાય એવું રાખો લે પણ થોડા સાઈડમાં આવો વરનાડો ઘરને બસમાં હેડાડો. આ જાવ ગાડી બે જાય ગાડી ભીડે જેડીસી પેલી જેડીસી ઉપર નહીં બે. ના ના હાલ હડો પછી આગળ
એક મિનિટ મને વાત કરી લ્યો. હા કરો છો હું આવો. હાલો હા બોલો બોલો 10 તોલા હોનું નક જોન લઈને ના આવે અલે આટલું બધું હોનું હોતું છે અરે ના હોય તો આપણે ક્યાંય લાઈને આવશે આટલું બધું હોનું 1 મિનિટ હું વાત કરું લખુભાન શું થયું ઉભા રહો. અરે આગળ જેવું નહીં તો કેવું પડે તમે કેમ શું પણ અરે લખુભા પેલો સામે વાળા ફોન આવ્યા છે કે 10 તોલું હોનું માગી અલા 10 તોલું હોલું છે ને નેટ તો મેં લગન કરે 10 તોલું હોલું છે ને લાવું તો કે જોઈને લઈને આવતા જ ના 10 તોલા હોના વગર અલા પણ હવે તમારે વાર રાખવી પડે કે આટલું બધું માગે ના તો તમારે પેલું કેવું જોઈએ કે બધું માગવાનું હતું તો પેલું કીધું હોય પણ આપણે હગું ના કરો એમ કહું આ ખોટો આટલો બાટો તમે ચલો ખર્ચો કરાયો પણ પેલા ના કીધું કે હવે શું કરશે આપણા બધે તો હવે વાતો જ નહીં કરવી. એટલે આમ તો હા યાર બરબાદ કીધું હા તો ત્યાં સુધી તો બેઠો તમે લોકો કોની ફોન કરો કે મોદી જો મોદી તો પણ આગેવાન 10 તોલું હોનું છે ભાવ જો આ તો કરોડ તો હાલો શું ભાવ છે 1.5 લાખ રૂપિયા હોનાનો ભાવ છે તોલાનો. હાલો બધું માથે પડ્યું હવે આગળ શું કરવાનું પાડશે અરે એટલું તો ના થાય આપણે ચાઈ લાવીને હાલે આટલું બધું હોનું તો જોન લઈને ના આવે તો પેલા હું વાત કરું લાવજો. લ્યો હલો મહેમાન
એટલે તમે શું આબરૂ કાઢો એવું કરો અમે જોન લઈને હવે બસમાં આવી જાય ને તમે આવું કહો પણ 10 તોલા હોનું તો ના હોય તોલો કીધું તો અમે કોઈ કરો તો નહીં મેળા આવે સારું તો પણ પેલું આવું કેવું નતું કે ખોટું હગર નતા કરાવે કેમ સારું એટલે વાત કરજો મુકેશ પાસે કોઈ મોને એમ લાગતા નહીં હલો તો નહીં થાય એમ સારું હડો તો 10 તોલું હોનું કોઈ ના હાલે વાત કરો હા શું કીધું આગેવાન આ તો નહીં માનતા પૂછ્યું પણ તું પેલા વાલ બેકી બરાબર વાત ચાલે એટલે ગાડી મેં હતું અમે હું તો બરબાદ થઈ ગયો હું શું કરું હવે મારા કોઈ ઠકાણું લખુભાઈ યાર તો નતા લ્યા માર તો નહીં જીવું લે આ કેવું આવું ના કરવાનું હોય તમારે મહેમાન શું કરો આ તમે મન રાખો અરે મોરવા તમે જે છે આવું હગું લઈને આવેલા લખુભાઈ આ તો હમણાં આત્મહત્યા કરો શું થવાનું શું કહો તમે ભત્રીજા પર હું તને કહું તો અમે પેલા છોડવા નહીં દે 10 તોલા હોનું 10 તોલા 100 દી કોણ આલે એટલું એવું તું ચાલે મને પેડા પર જેવું તો હું પૂછી પેણા એ મહેમાન આમ તો અમારો મન રાખો યાર મારી વાત સાંભળ તો. અમારો મન રાખો તો ભાઈ હા હવે આ બાબા આ તાર કાકો કેટલું આટલું બધું જઈશ તને ખબર હે આ તોલાનો શું ભાવ છે હાલ હોનાનો 1.5 લાખ રૂપિયા છે તો ઈ વાત સાચી. કેટલા છે પણ આટલો બધો ખર્ચો કર્યો એનું શું 15 લાખ રૂપિયા હોનાના છે અને સોજીના ગણવા જો ને તો લાખ 1.5 લાખ એના થાય 12 લાખ રૂપિયા ચેસી લાવી કેથી હું ના જોડું મને પેણા ગમે જેટલા પૈસા જોતા જેટલું સોનું જોતું હોય જેટલું સોડી જોતું હોય એટલું બધું હાલ દો મારે શુરુવાનું સોરી લાવી કેસી તો કે તું અલ્યા હું તો બરબાદ થઈ ગયો મારે શું એટલે કાકા જેમ રોવા કાકા રોવી રોવા પણ તું સમજતો નહીં હારું બસ આજે નહીં તમે કરું પૈસા જો. જવાનું જરા બુ નહીં કરું અલ્યા ચેન આટલા પૈસા લા બધું કમાતો ઉપર છે ને હું તને ચેન પહેણાવ કે જા 15 લાખ હું ચેન આલો તો વિચાર મારું થોડું ઘણું તો વિચાર તું કન્યા તો ફેરે મળી જાય આ 15 લાખ રૂપિયા હવે તમારે એક વીઘો જમીન હવે ઈ બાવડે વેચી તોય 15 લાખ રૂપિયા ના આવે એક વીઘો હાલ તને ખબર તો હે ને ઈ વાત સાચી કોક ધંધો કર અને કોક પછી પેણવાનું પેલું કર ઈ વાત સાચી તો પરિસ્થિતિ જોવો પોતાની જોઈ પડે હો. એટલે કોઈક ધંધો કરો અને પૈસા તું તારો વધી કમા અને એવી નોકરી લે ગઈ એટલે તારા હંમેશા હગા આવશે એવું પેલું કરી એમ ઈ વાત સાચી અને મોરવાઈ જઈ જા મોરવાઈ હવે તમે આવા ખોટા હગા આવે છે ને અને પેલી સોખવટ પાડવાની હો અને આગેવાન હું શું કહું આ તો કોકના બાળો ખર્ચો કરેલો માથે પડે પાછો હો કેટલો ખર્ચો કર્યો તું એની અને આગળ હું શું કહું હા. તમે ભલા તમે ગામમાં મીટિંગ કરો ને હવે કે દાગીના પ્રથમ બધું કાઢો કે નહીં આપણે હાલ સિલ્વરનો કેટલો ભાવ આસમાને પહોંચ્યો 2,51,000 સાચી વાત. અને હોનાનો ભાવ 1,51,000 તોલાના એટલે હવે આ છે ને આપણે એક દાડો ગામની મીટિંગ કરવી છે આપણે ગામની મીટિંગ કરે એટલે આપણે ગામની મીટિંગ કોઈક જોશે ને એટલે કે આપણે પ્રથા આપણે બંધ કરવી આપણા સમાજમાં આ જોવે જ ના દાગીના ને પ્રથા જોવે જ ના એટલે બીજા ગામવાળા જોવે ને તો એટલે બીજા બંધ કરી એમ એ વાત સાચી ભત્રીજા હા તું હારા પૈસા કમા ને હારી નોકરી કર ને તાર કાકા પૈસા કમાઈ ના લે હા. એ વાતની તારે ઠેઠું મોત થઈ જાય હો એ હા. હડો હવે ઘડી. આ મારો બનાસકોઠો આ